તો ચલો મિત્રો, આ વિડીયોમાં જોઈએ પરાવર્તી ક્રિયા એટલે શું તેના ઉદાહરણ આપો. પ્રશ્નને ફરીથી એક વખત જોઈએ. પરાવર્તી ક્રિયા એટલે શું, ઉદાહરણ આપો. તો મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર, બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે. મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર, બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે. તો ચલો હવે જોઈએ પરાવર્તી ક્રિયાના ઉદાહરણો. પહેલું, અજાણતા પિન વાગતા હાથ પાછો ખેંચવું. આપણે અજાણતા જ કોઈ પિન લગાડે તો આપણે કેમ તરત જ હાથ પાછો ખેંચી લઈએ છીએ. બીજું, અજાણતા ગરમ વસ્તુ અડતા હાથ પાછો ખેંચવો. આપણે ભૂલથી ગરમ વસ્તુને અડી જઈએ તો તરત જ હાથ પાછો લઈએ છીએ. ત્રીજું, ઉધરસ, બગાસું કે છીંક ખાવી. ઉધરસ, બગાસું કે છીંક ખાવી. ચોથું, ઉરોદર પટલનું હલનચલન. ફેફસાની નીચે મિત્રો ઉરોદર પટલ આવેલું હોય છે, જે આપણે શ્વાસ લેવામાં અને શ્વાસ બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. એ ઉરોદર પટલનું હલનચલન. પાંચમું, ઘૂંટણને આંચકો લાગવો. ઘૂંટણને આંચકો લાગવો. છઠ્ઠું, આંખના પલકારા. આંખના પલકારા. સાતમું, તીવ્ર પ્રકાશમાં આંખની કીકી નાની થવી. તીવ્ર પ્રકાશમાં આંખની કીકી નાની થવી. આઠમું, સ્વાદિષ્ટ ખોરાકને જોતા મુખમાં પાણી આવવું. આપણે મનપસંદ સ્વાદિષ્ટ ખોરાક જોઈએ તો મોઢામાં પાણી આવે છે અને ખોરાક ખાવાની ઈચ્છા થાય છે. એટલે કે સ્વાદિષ્ટ ખોરાકને જોતા મુખમાં પાણી આવવું. તો ચલો મિત્રો, પ્રશ્નને ફરીથી એક વખત આખું જોઈએ. પરાવર્તી ક્રિયા એટલે શું, ઉદાહરણ આપો. મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર, બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે. પરાવર્તી ક્રિયાના ઉદાહરણો. પહેલું, અજાણતા પિન વાગતા હાથ પાછો ખેંચવું. બીજું, અજાણતા ગરમ વસ્તુ અડતા હાથ પાછો ખેંચવું. ત્રીજું, ઉધરસ, બગાસું કે છીંક ખાવી. ચોથું, ઉરોદર પટલનું હલનચલન. પાંચમું, ઘૂંટણને આંચકો લાગવો. છઠ્ઠું, આંખના પલકારા. સાતમું, તીવ્ર પ્રકાશમાં આંખની કીકી નાની થવી. અને આઠમું, સ્વાદિષ્ટ ખોરાકને જોતા મુખમાં પાણી આવવું. તો મિત્રો, આ હતી પરાવર્તી ક્રિયા અને તેના ઉદાહરણો.